પ્રશ્ન નંબર 1, અલંકાર ઓળખાવો. સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર? ઓપ્શન એ વ્યતિરેક, ઓપ્શન બી વ્યાજસ્તુતિ, ઓપ્શન સી આંતરપ્રાસ અને ઓપ્શન ડી રૂપક. સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર, તો કયો અલંકાર થશે? રૂપકની અંદર એકને બીજાનું રૂપક આપવામાં આવે, આંતરપ્રાસમાં છે મધ્યમાં પ્રાસ મળે છે, વ્યાજસ્તુતિમાં નિંદાને વખાણ. તો આપણો આન્સર થશે ઓપ્શન એ વ્યતિરેક. પ્રશ્ન નંબર 2, વાક્યનો અર્થ પૂરો કરવા માટે જે ક્રિયાપદને કર્મ લગાડવાની જરૂર પડતી નથી તેને શું કહે છે? ઓપ્શન એ દ્વિકર્મક ક્રિયાપદ, ઓપ્શન બી સકર્મક ક્રિયાપદ, ઓપ્શન સી ગ્રાહક કર્મ અને ઓપ્શન ડી અકર્મક ક્રિયાપદ. તો આ પ્રશ્નનો આપણો સાચો આન્સર આવશે ઓપ્શન ડી, અકર્મક ક્રિયાપદ કહેવાય છે. પ્રશ્ન નંબર 3, છંદ ઓળખાવો. આકાશમાંથી વક્ષી જવું એ ઓપ્શન એ વંશસ્થ, ઓપ્શન બી માલિની, ઓપ્શન સી ઇન્દ્રવજા અને ઓપ્શન ડી ઉપજાતિ. તો સૌથી પહેલાં અક્ષર ગણવાનો હોય છે, તો આ બધા ચારે ચાર છે અક્ષરમેળ છંદ છે, એટલે આપણે અક્ષરમેળમાંથી જ આપણે ગોતવાનું છે. તો અક્ષરો ગણીશું અને પછી આન્સર શું આવે જોઈએ? તો 11 અક્ષરો છે, તો પ્રશ્નનો સાચો આન્સર આવશે સી. પ્રશ્ન નંબર 4, નમ્રતાથી સૌ કોઈ રીઝે, નમતાને બહુમાન, છંદ ઓળખાવો. ઓપ્શન એ સવૈયા, ઓપ્શન બી દોહરો, ઓપ્શન સી ચોપાઈ અને ઓપ્શન ડી મનહર. તો આ બધા જ એ મનહર છે એક અક્ષરમેળ છંદ છે અને બાકીના માત્રામેળ છે. તો આ પ્રશ્નનો અહીંયા આપણો સાચો આન્સર આવશે ઓપ્શન બી દોહરો છંદ. પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કયો શબ્દ બહુવ્રીહી સમાસ નથી? ઓપ્શન એ વનવાસ, ઓપ્શન બી દામોદર, ઓપ્શન સી ગૌમુખી અને ઓપ્શન ડી નવશેર. 3 ઓપ્શન્સ છે એ બહુવ્રીહી સમાસના છે ને જ્યારે એક ઓપ્શન છે એ બહુવ્રીહી સમાસ નથી. આપણે એ શોધવાનો છે. તો અહીંયા આપણો સાચો આન્સર આવશે ઓપ્શન એ વનવાસ, એ તત્પુરુષ સમાસ છે. પ્રશ્ન નંબર 6, ચરણ સ્પર્શ સમાસ ઓળખાવો. કયો સમાસ બનશે? ઓપ્શન એ બહુવ્રીહી, ઓપ્શન બી દ્વિગુ, ઓપ્શન સી તત્પુરુષ અને ઓપ્શન ડી કર્મધારય. તો આપણે સમાસ ઓળખાવાનો છે ચરણ સ્પર્શ. તો અહીંયા આ પ્રશ્નનો આપણો સાચો આન્સર બનશે ઓપ્શન સી તત્પુરુષ સમાસ. પ્રશ્ન નંબર 7, આભરુવે એની નવલખ ધારે અલંકાર ઓળખાવો. કયો અલંકાર બનશે? ઓપ્શન એ વ્યાજસ્તુતિ, ઓપ્શન બી રૂપક, ઓપ્શન સી ઉપમા અને ઓપ્શન ડી સજીવારોપણ. તો આભરુવે એની નવલખ ધારે. તો એ છે એ અહીંયા આપણો સાચો આન્સર આવશે ઓપ્શન ડી, સજીવારોપણ અલંકાર બને છે. પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી કયો છંદ માત્રામેળ છંદ છે? ઓપ્શન એ સવૈયા, ઓપ્શન બી હરિણી, ઓપ્શન સી પૃથ્વી અને ઓપ્શન ડી ઉપજાતિ. આપણે માત્રામેળ હોય એ છંદ ગોતવાનો છે. તો આપણો આન્સર કયો બનશે અહીંયા? તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન એ સવૈયા, એ માત્રામેળ છંદ છે, બાકીના અક્ષરમેળ. પ્રશ્ન નંબર 9, નીચેનામાંથી કયો કૃદંતનો પ્રકાર નથી? ઓપ્શન એ વિધ્યર્થ, ઓપ્શન બી સામાન્ય, ઓપ્શન સી આજ્ઞાર્થ અને ઓપ્શન ડી હેત્વર્થ કૃદંત. આપણે કૃદંતનો પ્રકાર ન હોય એ ઓપ્શન શોધવાનો છે. તો અહીંયા આપણો સાચો આન્સર આવશે ઓપ્શન સી આજ્ઞાર્થ. પ્રશ્ન નંબર 10, શ, શ, સ અને સ કયા છંદનું બંધારણ છે? ઓપ્શન એ તોટક, ઓપ્શન બે ઇન્દ્રવંશા, ઓપ્શન સી માલિની અને ઓપ્શન ડી વંશસ્થ. તો
તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન એ તોટક. પ્રશ્ન નંબર 11, મારે નબળા લોકો સાથે રહેવું નથી. વિશેષ્ય ઓળખાવો. ઓપ્શન એ લોકો, ઓપ્શન બી મારે, ઓપ્શન સી સાથે અને ઓપ્શન ડી નબળા. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન એ લોકો. પ્રશ્ન નંબર 12, થોડું પાણી પીવો ને. આ વાક્યમાં ને નિપાત શેનો ભાવ દર્શાવે છે? ઓપ્શન એ આગ્રહ, ઓપ્શન બી અનુમતિ, ઓપ્શન સી ખાતરી અને ઓપ્શન ડી વિનંતી. તો આ પ્રશ્નનો સાચો આન્સર બનશે ને છે એ આગ્રહ દર્શાવતો નિપાત છે. પ્રશ્ન નંબર 13, ગુજરાતી ભાષામાં મુખ્યત્વે સંજ્ઞાના કેટલા પ્રકાર પડે છે? ઓપ્શન એ 6, ઓપ્શન બી 7, ઓપ્શન સી 4 અને ઓપ્શન ડી 5. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન ડી 5 પ્રકાર. પ્રશ્ન નંબર 14, જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ વિશેષણ ઓળખાવો. ઓપ્શન એ વિધેય, ઓપ્શન બી સાપેક્ષ, ઓપ્શન સી સાર્વનામિક અને ઓપ્શન ડી સંબંધવાચક. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન બી સાપેક્ષ. પ્રશ્ન નંબર 15, દૂરનો ભૂતકાળ કયો પ્રત્યય દર્શાવે છે? ઓપ્શન એ નાર, ઓપ્શન બી ઈને, ઓપ્શન સી એલ અને ઓપ્શન ડી ય. દૂરનો ભૂતકાળ છે એમાં કયો પ્રત્યય આવે? તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન સી એલ પ્રત્યય. પ્રશ્ન નંબર 16, નીચેનામાંથી કયું ક્રિયા વિશેષણ છે? ઓપ્શન એ દર્શિત, ઓપ્શન બી આવે, ઓપ્શન સી ઝડપ અને ઓપ્શન ડી રમેશ. તો આપણે છે એ ક્રિયા વિશેષણ શોધવાનો છે. કયો શબ્દ છે એ ક્રિયા વિશેષણ છે? તો સાચો આન્સર આવશે ઓપ્શન સી ઝડપ. પ્રશ્ન નંબર 17, મોહન ઉઠીને દાંતણ કરે છે. વાક્યમાં કયો કૃદંત છે? ઓપ્શન એ ભૂતકૃદંત, ઓપ્શન બી સંબંધક કૃદંત, ઓપ્શન સી ભવિષ્ય કૃદંત અને ઓપ્શન ડી સામાન્ય કૃદંત. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન બી સંબંધક કૃદંત. પ્રશ્ન નંબર 18, સંબંધક ભૂતકૃદંતનો પ્રત્યય જણાવો. ઓપ્શન એ ઈને, ઓપ્શન બી એલ, ઓપ્શન સી વાને અને ઓપ્શન ડી નાર. સંબંધક ભૂતકૃદંત છે એમાં કયો પ્રત્યય આવે? તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન ઈને. પ્રશ્ન નંબર 19, જ, ફક્ત, જી જેવા શબ્દો શું સૂચવે છે? ઓપ્શન એ નામયોગી, ઓપ્શન બી નિપાત, ઓપ્શન સી અનુગ અને ઓપ્શન ડી કેવળ પ્રયોગી. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન બી નિપાત. પ્રશ્ન નંબર 20, જે વાક્યમાં એક જ ક્રિયાપદ હોય તેને કેવું વાક્ય કહેવાય છે? ઓપ્શન એ સંકુલ વાક્ય, ઓપ્શન બી સંયુક્ત વાક્ય, ઓપ્શન સી સાદું વાક્ય અને ઓપ્શન ડી મિશ્ર વાક્ય. જે વાક્ય છે એમાં એક જ ક્રિયાપદ હોય, એક જ ક્રિયાપદ એને કેવું વાક્ય કહેવાય? તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન સી. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલ પર નહીં હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.